B1 ની દાદાને દિયાથી લઈ આવવાનું તમારે. તો હવે કઈ તું કે હવે કાઈ કેવું નથી, હવે દાદાને દિયાથી લઈ આવવાનું અહીંયા. બધા અહીંયા છોકરા રમે છે અને હવે અહીંયા છે ને અમે કલાક 1.5 કલાક બેસીશું ને આ બધા ટંગ કરીને વગાડે. યુટ્યુબ ફેમિલી કેમ છો? તો તમે બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને. જો તો આપણે બીજી વાર પાછા બારે જાય છે ને આટલે જાય ને આમ જો આ બધા છોકરા છે બધા એક બે ગાડીમાં છે ને આ બધાને બેહાડીને આવેલા છે. આ અમારા મયુરભાઈ. મયુર તું કઈ બોલી જો એ કઈ બોલશે નહીં. કાના તો ત્યાં જઈએ આપણે ત્યાં જઈએ નીરુ. હા તો જો બધા જાય બારે ને તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. જો આ પૈણામાં છે ને આવડાને કોઈને ઉતારવાના છે નહીં, બધા ગાડી હાંકીને જ જવાનું છે ને હું થાય આગળ તમે જોતા રહેજો ઠેર સુધી વિડીયોમાં. તો જો આવી કેટલા એક ગાડીમાં 5 જણા બેઠા ને એક ગાડી પાછળ આવે તો અમારે અરુણ આપણે દાદા એ ગાડીમાં છે હે. હા તો એ બારે પુત્ર દીધા જઈએ. જો આવો રસ્તો છે ને તો અમે જો કેટલા જણા ગાડીમાં જઈએ ને ઠેર સુધી વિડીયો બને રહેજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો ને જય બારાવાળા કમેન્ટ કરતા જાજો. અહીંયા આવો કઈક રસ્તો આવી જશે. આ રસ્તામાં જો આપણી ગાડી ઉતરે છે, જો આવે છે. જે મારા આગળ બેઠા ને એ ભાઈ તો બહુ બીવે. જો આવો રસ્તો છે ને બારે આવો ને એટલે જો તમે ધાર ઉતરશો ને એટલે તમને આ ધજા બતાવશે. અહીંયા બાંધેલી અહીંથી રસ્તો છે. અમારો કાનો બીવે ને તું અહીં બીવાનું ન હોય આપણે અહીંયા આવીને એટલે જો તો આ બધા જો અહીંયા પોગી ગયા અમે. જો બધા ગાડીઓ ઊભી રાખીને પરોઠા ઉભા રહી ગયા કેમ કે ધારમાંથી વેટા ને એટલે. નીરુ તને બીક લાગે? જો એને ને બીક લાગતી. તને મહિલા તને જો તો કોઈને બીક લાગતી નથી. હા પદાને પૈસા આપણે બીક લાગે તને? હા અમે છે ને રીલ શૂટ કરતા આઈન પર આવ્યા ને આ જો બધા છોકરા અમે બધા આવેલા દઈએ આખા જંગલમાંથી ને જંગલમાં હળવું આવેલા દઈએ કેમ કે અમે રીલ બનાવતા ને જો અમારા મયુરભાઈ બધા અહીંયા છે ને અમે બધા આવેલા દઈએ. હા જો પાછળ નાના નાના છોકરા બધા આગળ થઈ ગયા. અમે ગાડીઓ થોડી કામ પડ્યું ને તે બધા ને આગળ થઈ ગયેલા છે. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. ભૂતળા દાદાના દર્શન કરાવી હમણાં જઈને. તો તમે આવો ને એટલે તમારે ગાડી અહીંયા મેકી દેવી પડે ને અહીંથી પછી થોડુંક હાલીને જવું પડે. તો હવે બધા અમે હાલ્યા થઈએ. તો હાર્દીપ ને અમે બધા જો હાલ્યા થઈએ. તો હાલો બધા આગળ હળવું હાલ્યા થઈએ. અહીંથી થોડુંક રાખવું છે, થોડુંક હાલીએ ને એટલે બતાવી જાય અહીંથી મંદિર. તો હા જો બધા છોકરા પૈણામાં હાલો થાય. તો હમણાં છે ને જો મંદિરે પહોંચી જશે ને જો તો હાલ્યા થાય બધા ને હમણાં આપણે છોકરાઓને પૂછીએ આપણે ત્યાં પહોંચી જાય. આપણે અહીં કેટલી વાર આવ્યા? તમે તું કાના રોજ આવેલો અહીંયા જો એ આવી ગયેલા બધા આવી ગયેલા છે અહીંયા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો ને જો થોડુંક આવજો ને એટલે જો દાદા લખેલું આવી જાય ને ઓલા પણ જો ધજા હે ધજાના દર્શન કરી લો. બારે પોગી ગયા છે ને હા અમારે જો બધા રમવા મળ્યા હે ને જો અહીં ખોળેચ્યું ને બધું પડ્યું. તો તમને હાલો દાદાના પેલા દર્શન કરાવી દઉં. તો દાદાના દર્શન કરી લેજો તમે. જો આવું કાંઈક છે ને જોઈ શકો છો તમે. તમે દાદાના દર્શન બધા કરી લો ને જો અહીંયા છે ને આવું હતું નહીં ક્લાસનું હમણાં જ એના કામ જો લાદી પ્લાસ્ટર ને એવું બધું થઈ ગયું છે ને આવું કાંઈક છે. તો જો આ છોકરા બધા પગે લાગે તો એકવાર દાદાને જય બોલાજો બધા તેને. હાલો બધા અહીંયા છોકરા રમે છે ને હવે અહીંયા છે ને અમે કલાક 1.5 કલાક બેસીશું ને આ બધા ટંગ કરીને વગાડે. બધા દર્શન કરી લીધા. હાર્દીપ અમારે જો અહીંયા સાફ સફાઈ કરવા મળ્યો. અમે આવ્યા ને એટલે અહીંયા બધો કચરો ને બધું હતો કે હાર્દીપ ભાંગડી લઈને પછી સાફ સફાઈ કરવા મળ્યો. તો અમે બધા દર્શન કરી લીધા. તો તમે તે હરકા દર્શન કરી લેજો ભૂતળા દાદાના ને તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. હજી આપણે જો અહીંયા તમને દરિયો બતાતો છે. દરિયામાં બધે તો જો અમારે આવડા બધા કચરો ને એવું વીણે છે આઈ થિંક કાનો ને બધા જો આ બાટલા ને બધું પેલું ને બધું ભેગું કરીને કચરા પેટીમાં નાખી છે કેમ કે આ બધું અહીં ચોખ્ખું કરી છે. જો આ બધા કચરો વીણ્યા અહીંયા જોવો તમે. જો અમે ફોટા બોટા ને બધું પાડી લીધું છે ને હવે અમારે જવાનું છે દરિયામાં આટા મારવા બધા છોકરાઓને લઈને ને ઓલા હે ને ઘરે પાણી લેવા જાય. પાણી લઈને આવે ને પછી અમે બધા જઈએ અહીં પર આટો મારવા ને જો તો આ બધા જો અહીંયા અમે બધા દર્શન કરી લીધા ને તો હવે જો અમારે ઓલા આવે છે એની વાર લાગશે તો અમે જઈએ છીએ દરિયામાં ને અમારે મયુરભાઈ દર્શન કરવા જશે. તો આવો તો બારા બધા દર્શન કરજો. તમે દાદાને એ રાખજો કે તમારે B1 ની તમે રસ્તામાં આવવાના ધજા હશે
બીવાન ની આઈ રોજના હું તમને સિંહ ને એવું બોલ છે ખરા પણ તમારે બીવાન ની આઈ દાદા ને દિયાથી વિયાવું તમારે તો હવે કઈ તું કે હવે કાઈ કેવું નથી હવે દાદા ને દિયાથી વિયાવું અહીંયા જો બધા જાય છે હવે દરિયામાં જો બધા હાલ્યા આવે તો આ બધા છોકરા છે ને જો હાલ્યા ફૂલ તરીકો તપી ગયો અને આવડા છે ને ગામમાં પાણી લેવા ગયેલા હતા એને મોડું થઈ ગયું ને ત્યાં એની વાટે બધા અહીંયા ઊભા હા તો જોઈ શકો છો તમે જુઓ બધા હાલ્યા થાય છે ગારામાંથી હા જો બધા હાલ્યા થાય જુઓ અમે બારું વટીએ છીએ આ બારામાં છે ને એટલામાં ઓલ પર પાણી હતું ને ત્યાં ગારો હતો પણ ગારામાંથી વટી જાય પાણીમાં ન હલવા ગયા તો જો બધા હાલ્યા થાય જો અહીંથી ગાડીઓને સીલા છે ગાડીઓ રાખેલું છે બધાએ ને આ જો દાદાની આ પાછળથી જો આવું કંઈક નજારો છે ને આવું કંઈક લોકેશન છે તો જો બધા દરિયામાં હાલ્યા થાય જો છોકરા બધા દોડ્યા જાય છે ને અમુક હાલ્યો જાઓ મયુર તે દરિયો કોઈ જોયો કે જોયો જ નહીં આજ જ જોવા હતા હા તો જાવું ને તો આપણે દરિયામાં હા તો અમે જો બધા હાલ્યા થાય દરિયામાં જો આ બધા ને જો બ્લોગમાં આવવાનું એટલો જો ને કાના શું કે હા તો એ તો ના પાડે કઈ નહીં કે આબલો ની જો શું કે આબલા લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો હવે તો આપણે અમારે બધા ભાઈને પૂછી જોઈએ શું કે તમે ગુજરાત થી આવો તો આ બાજુ આવો ને દરિયા કાંઠે કયો દરિયા જો આવજો સાગર નગર થોડું સાગર શું કે સાગર ના પાડે એ કઈ નહીં કે આઈથી તમને છે ને વેર તો ઓછા કોટલાને દર્શન કરાવી દઉં તો દર્શન કરી લેજો ડરી ગયું છે નીરું શું થઈ ગયું હું તાણીને બોલ દોડ્યું હા એને કઈ એવા પાણા દરિયામાંથી દરિયો છે ને તે વિડીયોમાં બતાડતો તો આમ જો કાનો બધા જો આમ રખડે કીવો ના તો હવે આમ ભાગીએ અહીંયા દાદા પ્રસાદી છે પ્રસાદી લઈને પછી ભાગીએ ને અમારા હરોણ ને જો બધા આમ જો બગડીને હરકા થઈ ગયેલા છે તો આવું છે ને વાતાવરણ આમ જો લોકેશન એક નંબર છે તમે આવો ને તો મજા જ આવી ગયો તમને એટલે આ વિડીયોમાં ને કમસે કમ તમે 2000 તો વ્યૂ દેજો એટલે છે ને તો બીજો વિડીયો આપણને બનાવવાનું મૂળ તો જો આ બધા નાસ્તો કરે છે જો અમારા મયુરને મેં કીધું કેવો નતો બોલ કે બોલતો નહીં તો જો આ બધા અહીંયા જો ભૂખા ચલા છે કાના ભૂખ લાગેલે અરુણ તને હા અરુણ જો મોઢું ભર્યું તને ભૂખ લાગેલા જો અમારા સાગર ને બધા ખાય છે તો હવે અમે ખાવા મળીએ તો બધા ભાગ્યા છે ને 12:30 ટાઈમ થઈ ગયો છે ને ફૂલ પીણો તપી ગયેલો છે જો આપણે બધા હેલા જાય છે બાટલા ને પાણીના લઈને તો જો બધા હેલા જાય તો દર્શન કરી લેજો ધજારાને તમે બધા તો હવે અમે જઈએ ઠેઠ તમને ગાડીઓ પડ્યું ના જઈને મળશું પાછા ગાડીઓ અમે છે ને આગી મેકીને આવેલા છે ને અહીંયા જાઓ તો ગાડી લઈને આવેલું છે અહીંયા આવતા છે ને પૈણામાં હલવા જે લે છે ને ત્યાં મેકી દીધેલી છે તો જવા અહીં ગાડીને એવું પડ્યું છે જોતા કોટની ગાડીઓના સારા કરે અહીંયા તો હવે ભાઈ કાના તડકો લાગ્યો અરુણ તને તો બધાને તડકો લાગી ગયેલો છે તો હવે અમારા મયુરભાઈને પૂછીએ આ તડકાનો શબ્દ કે મયુર રાત તો તડકાનું કે કેવો તડકો લાગ્યો તડકો તો બહુ લાગ્યો પણ પાણી ખૂટી ગયું પછી કોક આવી પાઉચ લેવાય ને પાઉચ બામે પૂરા કરી નાખ્યા જો તો જેટલા આપણા પાઉચનો ઠેલો લાવેલા હતા તે બધાએ પાઉચ છે ને 2-3 લઈને આવડે છે ને ખાલી કરી દીધો ને મહિલા હા તો જોયું બાકી રાતે હજી એક લઈ લીધું છે હા જો હાલો આવ્યો ને પાઉચ એમાંથી લેતો આવ્યો એટલે એવડા નાથે ને આવવાનું હજી એમ નતું ને પેંડા કોઈ પ્રસાદી ધરેલી હતી ને આવડા ને પેંડા ખાવાના હતા એ કોઈ આવતા નહોતા મેં તોય પછી અમે કીધું હાલો ભાઈ જઈએ તો હવે તો ઠેઠ સુધી વિડીયો બનાવી લેજો વિડીયોને લાઈક કરજો ગાડીઓને શરૂ કરીને ભાગ્યા છે અહીંયા તો તડકો તો એટલો લાગેલો હતો તો હવે હાલો ભાગી એક ગાડીમાં 5-5 જણાને જવાનું અમારે 2 ગાડીઓ છે ને સહી કેટલા જણા જવો તમે આ રસ્તેથી હાલતા હોય ને તો ધ્યાન રાખજો 2 મોટા ભમરામ જ છે તો જો આવો રસ્તો છે ને રસ્તાની બાજુમાં જ છે 2 બાવળિયા છે એમાં છે તો ધ્યાન રાખજો ને જો તો અમે ભાગ્યા ઘરે તો હવે ઘરે જઈને તમને મળીએ ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો ને અહીંયા હાલો તો ધ્યાન રાખજો ભમરામજનું રસ્તે